વાર્તા સિંહ અને ઉંદર એક અજાણી મિત્રતા। એક વખતની વાત છે। એક ઘન જંગલમાં એક મોટો સિંહ રહેતો હતો। એ જંગલનો રાજા હતો। બધા પ્રાણી એને જોઈને દૂર ભાગી જતા। એનું એક જ દહાડું આખા જ જંગલમાં ગૂંજી ઉઠતું। એક બપોરે સિંહ ભોજન કર્યા પછી એક મોટા વૃક્ષની નીચે આરામ કરતો હતો। તપતું સૂરજ, ઠંડો પવન, સિંહ ઊંઘી ગયો। ત્યારે ત્યાંથી પસાર થતો નાનો ઉંદર ખૂબ જ શરારતી એણે જોયું કે સિંહ ઊંઘી રહ્યો છે। એને મજા આવી ગઈ। અરે, કેટલો મોટો છે, જરા એની ઉપર દોડીને આવું તો, એમ વિચારીને એ સિંહના શરીર પર ચડી ગયો। ક્યારે પીઠ પર દોડે, ક્યારે પૂંછડી ખેંચે। સિંહની ઊંઘ તૂટી ગઈ। ગુસ્સે થઈને ગરજી ઉઠ્યો, રોડ! કોણ છે મારી ઊંઘ તોડનાર? ઉંદર તો કાંપતો થઈ ગયો। એ હાથ જોડીને બોલ્યો, મહારાજ, માફ કરજો હા, મારે મજાકમાં થોડી ખોટી હરકત થઈ ગઈ। હું નાનો છું, પણ એક દિવસ જરૂર તમારો ઉપકાર ઉતારીશ। સિંહ હસ્યો, તું? નાનો ઉંદર મારો ઉપકાર ઉતારશે? પણ પછી એ હસતા બોલ્યો, જા બેટા, તું નાનો છે, હું તને માફ કરું છું। અને ઉંદર ધન્યવાદ આપી દોડીને ચાલ્યો ગયો। થોડા દિવસો પછી સિંહ જંગલમાં ફરતો હતો। એ એક શિકારીના જાળમાં ફસાઈ ગયો। સિંહ જોર-જોરથી દહાડવા લાગ્યો, મને છોડો, કોઈ છે? એ અવાજ દૂર સુધી ગયો। એ જ નાનો ઉંદર ત્યાંથી પસાર થતો હતો। એ અવાજ ઓળખી લીધો। આ તો મારા મિત્ર સિંહનો અવાજ છે। એ તરફ દોડી આવ્યો અને જોયું કે સિંહ ખરેખર જાળમાં ફસાયેલો છે। ઉંદર બોલ્યો, મિત્ર, ચિંતા ન કરશો, હવે હું બતાવું છું કે નાનું હોવું પણ ફાયદાકારક હોય છે। એણે પોતાના તીખા દાંતથી દોરા કાપવાનું શરૂ કર્યું। ચર્ર ચર્ર! થોડા જ સમયમાં જાળ તૂટી ગઈ। સિંહ મુક્ત થયો। એ ખુશ થઈ બોલ્યો, અરે નાનકડા, તું સાચો મિત્ર છે, આજે તું મને બચાવ્યો। ઉંદર બોલ્યો, મહારાજ, એ દિવસ યાદ છે, તમે મને માફ કરેલા? એ જ ઉપકારનો ફળ આજે આપી શક્યો। સિંહ હસ્યો અને બોલ્યો, મિત્રતા કદી નાની મોટી નથી હોતી, દિલ મોટું હોવું જોઈએ। બંને એકબીજાને જોઈને સ્મિત કર્યું અને એ દિવસથી સિંહ અને ઉંદર સચ્ચા મિત્ર બની ગયા।